ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં હશો? લાસ્ટ લેક્ચરની અંદર તમને ખ્યાલ હોય તો આપણે રેડિયન અને ડિગ્રી બંનેમાં બરાબર છે કેટલાક દાખલાઓ કર્યા કે જેમાં ક્યારે વિધેય બદલે ક્યારે ન બદલે, એની કિંમતો 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી આ બધી કિંમતોનો ઉપયોગ થતો હોય. સાથે સાથે એ જ બધી બાબતો રેડિયનમાં પણ આપેલી હોય તો પણ તમને ખ્યાલ આવી જાય. હવે π/6, π/3, π/4, π/2 તો એને આપણે ડિગ્રીમાં કેટલા કહીએ છીએ એ પણ હવે તમને ખ્યાલ છે. ક્યારે વિધેય બદલાવાનું, ક્યારે વિધેય નહીં બદલાવાનું, આ બાબતનો પણ તમે અભ્યાસ કરી લીધો. હવે એના જ કન્સેપ્ટ ઉપર થોડું તમે 10માં ભણી ગયા છો એવું તમને અહીંયા હું યાદ કરાવું તો sin square x plus cos square x is equal to 1. આ સૂત્રનો અભ્યાસ તમે 10મા ધોરણની અંદર કરી ગયા છો. સાથે સાથે sec વર્ગ x minus tan વર્ગ x is equal to 1 થાય. cosec square x minus cot square x એ પણ 1 થાય. બરાબર છે? આ બાબતનો તમે ઓલરેડી 10th સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરી ગયા છો. સાથે સાથે કાટકોણ ત્રિકોણ માટે વાત કરીએ તો તમે આવો પણ અભ્યાસ કરી ગયા છો કે આ થીટા ખૂણો હોય, ABC હોય, તો આ થીટા ખૂણાની જે આ સામેની બાજુ છે આ છે શું થશે? પાસેની બાજુ. અને આ શું થશે? કે કર્ણ. આ બાબતનો પણ તમે અભ્યાસ કર્યો છે. આના પરથી તમે ત્રિકોણમિતિના જે 6 વિધેયો છે sin, cos, tan, cot, sec, cosec એ બધાને સૂત્ર દ્વારા લખતા શીખ્યા છો. sin થીટા એટલે તમે શું કહો છો? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. એવી રીતે cos થીટા એટલે શું કહો છો તમે? પાસેની બાજુ છેદમાં કર્ણ. એવી રીતે tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એવી રીતે cosec થીટા એટલે sin નું વ્યસ્ત હોય છે એટલે એને તમે કર્ણના છેદમાં સામેની બાજુ. sec થીટા એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ તરીકે ઓળખો છો. અને cot થીટા એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ તમામ બાબતો તમે 10મા ધોરણની અંદર શીખી ગયા છો. પણ ત્યારે તમે જે ભણતા એ માત્ર કે નાશ માટે હતું. 0 થી 90 સુધી કાટકોણ ત્રિકોણ માટે તમે આખો અભ્યાસ કરેલો હતો. હવે અહીંયા આગળ આપણી પાસે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ 4 ચરણો છે. એના વિશે આપણે અભ્યાસ કરવાનો હોય છે. સાથે સાથે ડિગ્રીમાં પણ હોય છે, રેડિયનમાં પણ હોય છે. આ તમામ બાબતોનો આપણે અહીંયા આગળ અભ્યાસ કરવો પડે છે. એમાં સૌપ્રથમ એક આપણે દાખલો લઈએ. sin x is equal to 3/5 આવું તમને આપવામાં આવેલું છે. અને અહીંયા કીધું છે કે x બીજા ચરણમાં છે. તો તમે ત્રિકોણમિતિની અંદર તમને ખબર છે કે કોઈ એક તમે જાણતા હો તો બાકીના 5 વિધેયો તમે શોધી શકો છો સૂત્રોની મદદથી. બરાબર છે? sin x is equal to 3/5. x જે છે એ બીજા ચરણની અંદર છે. તો આપણે બાકીના 5 વિધેયો cos, tan, cot, sec અને cosec આપણે શોધવા છે. તો sin આપેલું હોય
તો તમે તરત જ કોસેક x આરામથી શોધી શકશો. આનું માત્ર શું કરી નાખવાનું? વ્યસ્ત કરી નાખવાનું. કોસેક x છે એ આપણને મળી ગયું. કેટલું થયું? 5/3 થયું. ત્યાર પછી તમે સાઇન આપેલું હોય તો cos square x is equal to 1 minus sin square x આ સૂત્રનો ઉપયોગ કરી શકો cos મેળવવા માટે. આપણે હમણાં જ અહીંયા લખ્યું હતું sin square x plus cos square x is equal to 1. તો 1 minus 3/5 એનો સ્ક્વેર is equal to 1 minus 9/25. 25 આપણે લસા લઈ તો શું થશે? 25 minus 9 એટલે કેટલા લખશો તમે? 16. 16 ના છેદમાં 25. 16 ના છેદમાં 25 એટલે ખાલી cos x જોતું હોય તો શું થાય? તમે કહેશો 4 ના છેદમાં 5. પરંતુ અહીંયા હવે એવું કહેવાનું નથી. તમે વર્ગમૂળ લ્યો ત્યારે તમારે બંને માટે વિચારવું પડે. +4 ના છેદમાં 5 પણ હોઈ શકે અને -4 ના છેદમાં 5 પણ હોઈ શકે. તમે જે 10મા ધોરણની અંદર અભ્યાસ કરતા હતા ત્યાં તમે cos square x 16 ના છેદમાં 25 મળે એટલે સીધું જ લખી નાખતા કે cos x 4 ના છેદમાં 5. પરંતુ અહીંયા આપણે એવું કરવાનું નથી. અહીંયા આપણે x નું ચરણ પણ જોવું પડે. x કયા ચરણની અંદર છે? તો કે x જે છે એ બીજા ચરણની અંદર છે. જો x બીજા ચરણની અંદર હોય તો આપણે cos કેવું ધ્યાનમાં રાખવું પડે? x બીજા ચરણમાં છે એટલે આપણે cos x ની જે કિંમત લઈશું એ ઋણ લઈશું. શું કામ ઋણ લીધી? cos બીજા ચરણમાં છે એટલે. બીજા ચરણની અંદર ઓલ STC ના નિયમ પ્રમાણે cos ઋણ હોય છે. એટલે વર્ગમૂળ લ્યો ત્યારે તમારે અહીંયા પ્લસ ઓર માઇનસ બંને માટે વિચારવું પડશે. પરંતુ બીજા ચરણમાં હોવાથી cos ઋણ રહેશે એટલે cos x is equal to -4/5 થાય. cos મળી જાય એટલે તરત જ તમને એનું વ્યસ્ત કોણ મળી જાય? sec પણ મળી જાય એટલે sec x કેટલું થશે? -5/4. હવે આપણે શું ગોતવાનું? તો રહ્યું બાકી tan અને cot. તો tan એટલે તમને ખબર છે sin x upon cos x. sin x upon cos x is equal to sin એટલે 3/5. cos આપણને કેટલા મળ્યા? -4/5 મળ્યું. જો cos છે એ આપણને -4/5 મળ્યું છે એટલે tan x is equal to -3/4. અને તો પછી cot x is equal to કેટલું થશે? -4/3. કારણ કે tan અને cot બંને એકબીજાના વ્યસ્ત છે. તો આ રીતે ગણતરી કરો ત્યારે તમારો દાખલો પૂરો થાય. ખાસ અગત્યની બાબત આ છે, જે ફેરફાર છે અહીંયા આગળ છે કે તમે જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરતા ત્યારે તમે વર્ગમૂળ લેતા તો ખાલી 4/5 જવાબ આપી દેતા. પરંતુ અહીંયા એવું કરવાનું નથી, કારણ કે અહીંયા હવે ચરણ પ્રમાણે એની અસર આવે. બીજા ચરણની વાત હોય તો cos ઋણ આવે એટલે આપણે cos કેવું લખવું પડે? -4/5 આવું લખવું પડે. ઘણા લોકો ક્યારેક ત્રિકોણની મદદથી પણ આ દાખલો ગણતા. કાટકોણ ત્રિકોણ બનાવી અને પણ દાખલાની ગણતરી કરતા. હું જરા આપને યાદ કરાવી દઉં. કોઈ આ રીતે દાખલો કરતા હોય 10th સ્ટાન્ડર્ડની અંદર તમે આવી રીતે પણ દાખલો કરેલો હોય. આ ખૂણો x હોય, ABC લઈએ. અત્યારે તમને sin x આપેલું છે
એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ આપેલો છે તો પહેલા પાયથાગોરસ પ્રમાણે તમે AC² = AB² + BC², એટલે કે AC² એટલે 5² = 3² + BC², એટલે 25 = 9 + BC², એટલે BC² = 16, BC = 4. તો ત્રિકોણની બાજુનું માપ છે એ તો ઋણ નો, એટલે અહીંયા આપણે લખવું પડે 4. BC માપ આપણને કેટલું મળ્યું? 4 મળ્યું. પણ હવે તમારે જ્યારે બાકીના વિધેયો જો ગોતવા હોય, આની મદદથી તમે કરતા હો તો પણ વાંધો નથી, પરંતુ ચરણનું ધ્યાન રાખવાનું. ચરણ પ્રમાણે નિશાની મૂકતી જાવી પડે. અહીંયા તમારે કોસ જોતું હોય તો ચરણ કયું આપેલું છે? x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. એટલે cos x નું સૂત્ર તમે પાસેની બાજુ છેદમાં કર્ણ લખશો, પરંતુ આગળ માઈનસ આવે. શું કામ માઈનસ આવે? તો કે બીજા ચરણની અંદર cos ઋણ હોય છે, એટલે cos x = -4. tan x તમે શોધતા હો તો tan x = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે -AB/BC, એટલે tan x = -3/4, અને તેથી cot x = -4/3. આ કોટ મળ્યું, આ tan મળી ગયું, આ આપણને sec મળી ગયું, આ આપણને cos મળી ગયું, અને sin આપેલું છે પ્રશ્નની અંદર, એટલે cosec તો આપણને સીધું જ મળી જાય. cosec x તો આપણી પાસે તૈયાર જ હોય. શું હોય? cosec x = 5/3. તો બાકીના 5 વિધેયો આપણને અહીંયા આગળ મળી ગયા. એટલે તમે ત્રિકોણની આ પદ્ધતિથી કરો તો એનો ઉપયોગ માત્ર બાજુઓ શોધવા માટે થાય. ત્યાર પછી તમે જ્યારે કિંમતો ગોતો ત્યારે ત્યાં તમારે ચરણ પ્રમાણે નિશાની મૂકતી જાવી પડે. ક્લિયર એટલું? બીજો ક્વેશ્ચન જોઈએ. cot x = 3/4. x જે છે એ ત્રીજા ચરણમાં છે. અહીંયા જો ત્રીજા ચરણની વાત છે એટલે તમને કોટ ધન આપેલો છે. cot x = 3/4 તમને આપ્યું છે, એટલે કે ધનમાં આપેલા છે 3/4. શું કામ? તો કે અહીંયા આગળ ત્રીજા ચરણની વાત છે. હવે આમાં પણ કોટ હોય એટલે આપણને સીધું જ tan મળી જવાનું, કારણ કે tan છે કોટનું વ્યસ્ત હોય. હવે આપણે શોધવાના રહ્યા બાકીના 4 વિધેયો. એના માટે આપણી પાસે 2 પ્રકારના સૂત્રો છે. એક cosec² x - cot² x = 1. તો એમાંથી કોટ આપણી પાસે છે તો તમે એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, અથવા બીજું સૂત્ર આપણી પાસે છે sec² x - tan² x = 1. તો એનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે tan આપણી પાસે છે. એટલે આ બંનેમાંથી કોઈ પણ સૂત્રની મદદથી દાખલો કરી શકાય. તો સૂત્ર આપણી પાસે આવું છે, sec² x - tan² x = 1. તો sec² x = શું લખાય? 1 + tan² x. tan x ની કિંમત મૂકીએ. tan x એટલે કેટલું થાય? 4/3 એનો સ્ક્વેર. 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 9 લસા લઈએ, 9 + 16 એટલે 25/9. sec² x શું થયું? 25/9.
એટલે sec x હવે શું ધ્યાન રાખવાનું છે અહીંયા પ્લસ ઓર માઇનસ 5/3 લખીશું. ક્લિયર? શું કામ? આપણે વર્ગમૂળ લઈ ત્યારે બે શક્યતાઓ હોઈ શકે, પરંતુ અહીંયા કયું ચરણ છે? ત્રીજું ચરણ. પરંતુ અહીં x ત્રીજા ચરણમાં છે, અને જો x ત્રીજા ચરણમાં હોય, x જો ત્રીજા ચરણમાં હોય તો sec x ની કિંમત શું થશે? -5/3. sec ની કિંમત આપણે ઋણ લઈશું. એવી રીતે sec પરથી cos આપણને સીધું જ મળી જાય -3/5. ત્યારબાદ આપણે sin શોધવાનું છે, તો tan x = sin x / cos x. આવું સૂત્ર આપણી પાસે છે. એમાં આપણે cos x ને સામે લઈ જાય તો sin x = શું લખાય? tan x * cos x. અહીંયા આપણે કિંમત મૂકી દઈએ. tan ની કિંમત શું છે આપણી પાસે? 4/3. tan ની કિંમત 4/3 છે. cos x ની કિંમત છે -3/5. એટલે sin x આપણને મળશે -4/5. Therefore, cosec x = -5/4. તો આ જે છે આપણને કોટ આપેલું હતું, આપણે બાકીના 5 વિધેયો મેળવી લીધા. લગભગ પ્રક્રિયા તમે 10th માં કરતા હતા એવી જ છે, થોડો ફેર છે. ચરણ પ્રમાણે અહીંયા નિશાનીનું મહત્વ વધી જાય છે. આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની. cos x = -1/2. x છે કયા ચરણની અંદર છે? તો કે ત્રીજા ચરણની અંદર છે. ત્રીજા ચરણમાં cos ઋણ હોય એટલે અહીંયા તમને -1/2 આપેલા છે. બરાબર છે? cos x = -1/2 છે. તો સીધું જ તમને sec પહેલા તો મળી જાય. sec x કેટલું મળશે? -2. હવે આપણે sin square x = 1 - cos square x. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો 1 - -1/2 નો સ્ક્વેર. cos x એટલે -1/2 છે. 1 - 1/4. 4 લસા લઈએ. 4 - 1 એટલે 3/4. એટલે કે sin x = ±√3/2. આનું વર્ગમૂળ લઈ તો 3 નું વર્ગમૂળ √3 થશે અને 4 નું વર્ગમૂળ 2 થશે. પરંતુ x કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં છે તો sin કેવું હોય? ત્રીજા ચરણમાં sin ઋણ હોય, એટલે આપણે sin x ની કિંમત -√3/2 ધ્યાનમાં લઈશું. cosec x કેટલું થાય? sin મળે એટલે તરત જ cosec મળી જાય -2/√3. ત્યાર પછી tan x = sin x / cos x. Therefore, tan x = -√3/2 cos x એટલે -1/2. Therefore, tan x = આ 2 કેન્સલ થશે. -√3 - 1 એટલે +√3 થઈ જશે. tan x છે એ +√3 મળ્યા, એટલે cot x = 1/√3. tan x છે એ આપણને ધન મળ્યા. શું કામ? તો કે અહીંયા ત્રીજા ચરણની વાત છે, એટલે tan અને cot છે એ ત્રીજા ચરણમાં ધન હોય.
સાઇન અને કોસેક આપણે ઋણ રાખ્યા, કોસ તો આપણને ઋણ આપેલું જ હતું એટલે સેક પણ ઋણ મળ્યું. એટલે જો ચારેય ચરણો પ્રમાણે ધન ઋણ આપણને અહીંયા મળે છે. tan x is equal to -5/12 x બીજા ચરણમાં છે. તો tan હોય એટલે cot તો સીધું જ મળી જવાનું, -12/5 ક્લિયર. cot x is equal to -12/5. હવે tan અથવા તો cot આવતું હોય એવું આપણે સૂત્ર યાદ કરીએ તો આપણી પાસે બે સૂત્રો છે. sec વર્ગ x minus tan square x is equal to 1. આ sec અને tan વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. અને cot આવતું હોય એવું આપણે જો સૂત્ર યાદ કરીએ તો cosec square x minus cot square x is equal to 1. તો એમાંથી આપણે બેમાંથી કોઈ પણ સૂત્રના ઉપયોગથી દાખલો ગણી શકીએ છીએ. sec વર્ગ x minus tan વર્ગ x is equal to 1. એટલે sec વર્ગ x is equal to 1 plus tan square x. 1 plus tan square x is equal to 1 plus -5/12 n square is equal to 1 plus 25/144. 144 આપણે લસા લઈએ એટલે 144 plus 25 એટલે કેટલા થઈ જશે? 169 છેદમાં 144. એટલે કે sec x is equal to plus or minus 13/12. પ્લસ ઓર માઇનસ 13/12. પરંતુ x કયા ચરણમાં? પરંતુ x બીજા ચરણમાં છે. બીજા ચરણમાં છે તો આપણે કેવું લેવાનો થાય છે કે x ઋણ લેવાના થાય. -13/12. sec મળે એટલે સીધું જ cos મળી જાય. sec મળે એટલે સીધું જ cos મળી જાય. cos કેટલું થાય? -12/13. હવે આપણે હજી sin ગોતવાનું રહ્યું. tan એટલે sin upon cos હોય. cos ને આ બાજુ ગુણી નાખી તો cos x into tan x is equal to શું થઈ જાય? sin x. તમારી પાસે આ બંને કિંમતો છે. cos x ની કિંમત કેટલી છે? -12/13. tan x ની કિંમત કેટલી છે? -5/12 is equal to sin x. એટલે sin x is equal to 5/13. sin x 5/13 હોય cosec x કેટલું થઈ જાય? 13/5. cosec x is equal to 13/5 થાય. ક્લિયર? જો sec theta plus tan theta is equal to √3 હોય અને 0 less than theta less than pi હોય તો બધા જ ત્રિકોણમિતીય વિધેયો શોધો. આવો આપણો પ્રશ્ન છે. અહીંયા આપણને સીધો પ્રશ્ન નથી આપ્યો. હવે તમે અહીંયા ધ્યાનથી જોવો તો થીટા કયા ચરણમાં છે? અત્યારે પહેલી નજરે તમને એવું લાગશે અહીંયા 0 less than theta less than pi છે. એટલે તમે એવું કહેશો કે 0 થી pi. અહીંયા 0 હોય, અહીંયા pi હોય તો થીટા 0 થી pi માં એટલે કે થીટા પ્રથમ અથવા દ્વિતીય ચરણમાં
પ્રથમ અથવા દ્વિતીય ચરણમાં હોય, પરંતુ આપણે તો 6 વિધેયો શોધવાના છે અને એમાં પણ કોઈ એક ચરણ પહેલા આપણે ફિક્સ કરી દેવું પડે કે આ જ ચરણની અંદર છે, તો આપણે ગણતરી કરી શકીએ. હવે એના માટે અહીંયા આપણે sec થીટા પ્લસ tan થીટા આપણને √3 આપેલા છે. sec થીટા પ્લસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ √3. એક પરિણામ આપણે જાણીએ છીએ. કયું પરિણામ આપણે જાણીએ છીએ? તો કે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે sec થીટા માઇનસ tan થીટા ઇન્ટુ sec થીટા પ્લસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આવું આપણે લખી શકીએ. આના બે અવયવ પાડીએ તો આવું લખી શકાય. હવે એમાંથી આપણી પાસે sec થીટા પ્લસ tan થીટાની કિંમત છે, તો આપણે મૂકી દઈએ. sec થીટા માઇનસ tan થીટા ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે sec થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√3. આને આપણે પરિણામ નંબર 2 આપીએ. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. તો તમને લોપ કરતા આવડે છે? તમે લોપની રીત, બે સમીકરણોને ઉકેલવા માટે લોપની રીત જાણો છો. આ બંને સમીકરણોનો લોપ કરવો હોય તો tan થીટાનો લોપ થઈ શકે. પરિણામ 1 + 2 લેતા, એટલે કે sec થીટા પ્લસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ √3 અને sec થીટા માઇનસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√3. તો શું થશે લોપ કરો તો? sec થીટા કેટલા થઈ જશે? 2 sec થીટા થશે. tan થીટા કેન્સલ થશે ઇઝ ઇક્વલ ટુ √3 પ્લસ 1/√3. એટલે 2 sec થીટા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ આપણે √3 લસા લઈ, અહીંયા શું થઈ જાય? 3 પ્લસ 1. એટલે 2 sec થીટા ઇઝ ઇક્વલ ટુ 4/√3. 2 દુને 4 ઉડી જાય એટલે sec થીટા તમને કેટલું મળ્યું? 2/√3. આ બહુ અગત્યની વસ્તુ મળી છે. અહીંયા ખૂબ જ અગત્યની વસ્તુ મળી છે. અહીંયા આગળ તમને sec થીટા 2/√3 મળ્યા છે. પહેલા તમે એવું વિચારતા હતા કે થીટા પ્રથમ અથવા દ્વિતીય ચરણમાં હોય, કારણ કે તમને શું આપેલું છે? 0 θ π. થીટા છે એ 0 થી π ની વચ્ચે હતો. ખ્યાલ આવે છે? એટલે કે પહેલા અથવા બીજા ચરણમાં હતો. પણ થોડીક ગણતરી કરવાથી આપણને એવું માલુમ પડ્યું કે આ તો sec થીટા ધન આવ્યું. હવે જો એ ધન આવ્યો હોય તો ફરજિયાત કયા ચરણમાં હોય? પહેલા ચરણમાં. શું કામ? તો કે બીજા ચરણમાં જો sec હોત તો એ કેવો રહેવો જોઈએ? ઋણ રહેવો જોઈએ. એની બદલે અહીંયા sec કેવો રહે છે? ધન રહે છે. ધન રહે છે એટલે આ બે શક્યતા હતી, એમાંથી આપણે એક શક્યતાને દૂર કરી દીધી. એટલે હવે થીટા પ્રથમ ચરણમાં હશે એવું આપણે કહી શકીએ. થીટા પ્રથમ ચરણમાં હોય. થીટા પ્રથમ ચરણમાં હોય તો ગણતરી ખૂબ જ સહેલી. બધા ધન હોય. sin, cos, tan, sec, cosec, cot, તમે ગમે તે ફાઇન્ડ કરો, ગમે તે શોધો.
બરાબર, બધા જ ધન હોવાના એટલે ગણતરી ખૂબ જ સહેલી થઈ જવાની. cos theta is equal to √3/2. અને આમ તમે વિચારો તો આ થીટામાં 30 ડિગ્રીની કિંમત થઈ. કેની કિંમત થઈ? 30 ડિગ્રી. cos theta √3/2 એટલે તો પછી આપણે બધા જ સીધા લખી શકીએ. sin theta એટલે sin 30 ડિગ્રી 1/2 મળશે. cosec theta કેટલો મળશે? cosec 30 ડિગ્રી એટલે આપણને કેટલો મળશે? 2 મળશે. tan theta એટલે tan 30 ડિગ્રી એટલે કે આપણને કેટલું મળશે? tan 30 ડિગ્રી 1/√3 અને cot theta is equal to cot 30 ડિગ્રી આપણને કેટલું મળશે? √3. તો આ રીતે ગણતરી કરીને શરૂઆતમાં આપણને એવો આભાસ થયો કે આ તો થીટા પહેલા અને બીજા ચરણમાં છે, તો આપણે ધન લેશું, ઋણ લેશું, કેવો લઈશું કઈ ખબર જ નથી. પણ થોડી ગણતરી કર્યા પછી આપણને ખબર પડી કે આ તો sec થીટા ધન આવ્યો. sec થીટા જો ધન આવ્યો તો પહેલા અને બીજામાંથી ક્યાં હોઈ શકે? ફરજિયાત પહેલામાં જ હોવો જોઈએ, કારણ કે બીજામાં sec કેવો હોય? ઋણ હોય. એટલે આપણને જો ધન કિંમત મળતી હોય તો sec બીજામાં હોય ને, એટલે કે થીટા બીજા ચરણમાં હોય નહીં. ખ્યાલ આવી ગયો? અને એમાં પણ પાછી જાણીતી કિંમત આવી ગઈ. cos theta √3/2 એટલે થીટા 30 ડિગ્રી જાણીતી કિંમતમાં આવી ગયો તો કામ થઈ ગયું. સોનામાં સુગંધ ભળી ગઈ એવું કહેવાય. બરાબર. તો દાખલાની ગણતરી ખૂબ જ સહેલી થઈ ગઈ. તો આ રીતે આપણે દાખલો કરી શકીએ. અહીંયા 2 ચરણો જોઈને મૂંઝાવાનું નથી. એમાંથી થોડુંક સાદુરૂપ આપતા આપતા આપણી પાસે ગમે તે એક ચરણ વધશે. કાં પહેલું ચરણ વધે કાં બીજું ચરણ વધે. જો અહીંયા sec ઋણ મળ્યો હોત તો આપણે એવું કહેત કે થીટા બીજા ચરણમાં છે. અત્યારે અહીંયા sec ધન મળ્યો એટલે આપણે એવું કહી દીધું કે થીટા પ્રથમ ચરણમાં છે. ક્લિયર? આવા જ કેટલાક દાખલાઓ તમારા માટે હોમવર્કમાં છે આજે. cosec is equal to -3/5. x જે છે એ પાઈ થી 3π/2 ની વચ્ચે છે. પાઈ થી 3π/2 ની વચ્ચે છે. અહીંયા હું તમને થોડી એકવાર હિન્ટ આપી દઉં. પાઈ થી 3π/2 એટલે તમને સીધું જ એવું નથી કીધું, પરંતુ તમે એકમ વર્તુળની અંદર પાઈ મૂકો તો કઈ જગ્યાએ આવે? એ ડેશ ઉપર હોય. 3π/2 મૂકો તો કઈ જગ્યાએ આવે? તો કે બી ડેશ ઉપર. એટલે આ ભાગ તમારે લેવાનો છે. તો આ ભાગ એટલે કોણ થયું? તો કે ત્રીજું ચરણ થયું. એટલે હવે તમારે આવી રીતે પણ વિચારવાનું કે તમને સીધું જ ત્રીજું ચરણ લખીને ના આપ્યું હોય, એની બદલે પાઈ <x 3π/2 લખ્યું તો પાઈ અહીંયા છે, 3π/2 અહીંયા છે, તો તમને ખ્યાલ આવી જાય કે પાઈ થી 3π/2 એટલે આ કયા ચરણની વાત ચાલી રહી છે? તો કે ત્રીજા ચરણની વાત ચાલે છે. તો આપણે ત્રીજા ચરણની અંદર cos x માઈનસ હોય, -3/5 આપ્યો હોય ત્યારે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય શોધવાના છે. હવે આપણે આવી બાબતોથી ટેવાતું જવાનું છે કે આપણને બધી જ વસ્તુઓ સીધી નજર સામે દેખાય એવી રીતે નહીં આપેલી હોય. આવું લખ્યું હોય તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ત્રીજા ચરણની વાત ચાલી રહી છે. ત્યાર પછી દાખલો લઈએ. cot x is equal to -5/12
270 ડિગ્રી લેસ ધેન x લેસ ધેન 360 ડિગ્રી, ત્યારે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય આપણે શોધવાના છે. ત્રિકોણમિતીય વિધેય શોધવાના છે. ઓકે, દાખલા નંબર 3 લઈએ. cosec x plus cot x is equal to √3, 0 less than x less than pi, ત્યારે બાકીના 6 ત્રિકોણમિતીય વિધેયો શોધો. આવો આપણો પ્રશ્ન છે. તમને આવું આપેલું છે cosec x plus cot x is equal to √3, તો તમારે બાકીના 6 વિધેયો નક્કી કરવાના છે. દાખલા નંબર 4 જોઈએ. sin 765 ડિગ્રી, આની કિંમત પણ ગોતવાની છે. આ પણ આપણે સાથે સાથે ભૂલી જવાનું નથી. cosec -1410 ડિગ્રી, tan 19 pi/3, sin -11 pi/3, cot -15 pi/4, અને ત્યાર પછી sec x is equal to 13/5 હોય તથા 630 ડિગ્રી લેસ ધેન x લેસ ધેન 720 ડિગ્રી હોય, ત્યારે બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય શોધો. તો આટલા દાખલાઓ જે છે 9 દાખલાઓ એ તમારે હોમવર્કમાં કરવાના છે. એના આન્સર્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેક કરીશું.